નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. સમાચારો પર કરીએ નજર. છોટાઉદેપુરના નળવાંટ ગામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલમાં પાણી આપો, પાણી ના આપોના સૂત્રોચ્ચાર કર્યા છે. 4 ગામોને સિંચાઈનું પાણી મળતું જ નથી તેવું ખેડૂતોનું કહેવું છે. સરકારે કરોડો ફાળવ્યા છતાં તંત્ર બેદરકારી દાખવી રહી છે, જે સામે આવ્યું છે. વાત કરીએ છોટાઉદેપુરના નળવાંટ ગામે ખેડૂતોએ કેનાલમાં પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા છે. કહ્યું કે કેનાલ બનાવવા માટે ખેડૂતોને જમીન આપી, પરંતુ 4 ગામોને સિંચાઈનું પાણી ના મળ્યું. રામી ડેમ છલોછલ ભરેલો છે, પરંતુ ખેડૂતોના ખેતરો સૂકા છે. જ્યારે નળવાંટ ગામની આસપાસ કેનાલોમાં મોટા ઝાડવા ઉગી નીકળ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજનાઓ પૈકીની રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો જે છે તે હાલ મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે. સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાની કેનાલો ફાળવવામાં આવી છે, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી. જવાબદાર અધિકારીઓ દ્વારા અત્યાર સુધી એસ્ટિમેટ બનાવી તાંત્રિક મંજૂરી લેવાની તસ્દી નથી લેવામાં આવી. તેવામાં વહેલી તકે કામગીરી કરાય, જેથી વર્ષોથી સિંચાઈના પાણી માટે તરસી રહેલા ખેડૂતોને પાણી મળી રહે. ₹9 કરોડ વહીવટી મંજૂરી સરકારશ્રી દ્વારા અપાયેલ છે. કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે. ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે. ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવ્યાથી માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની નળવાંટ ગદલાવાટના ગ્રામજનોએ જમીન આપી કેનાલ બનાવવા માટે, પણ કેનાલમાં હજુ લગી કેનાલનું કામ નહીં થયું અને કેનાલ બની નહીં કહેવાય, અને કેનાલમાં પાણી બી નહીં આવ્યું કહેવાય. કેનાલ બની છે તે બી કેનાલ તૂટવા લાગી કહેવાય, હજુ કોઈ દિવસ પાણી આવ્યું નહીં કેનાલમાં. એટલે નળવાંટ ગદલાવાટ ગામના જનોને એટલું કહેવાનું છે કે કેનાલમાં પાણી આવે અને વહેલી તકે કેનાલ બને એવી. ખેડૂતોને અમને તકલીફ એ છે કે બોરમાં અમને પાણી છે, અમને વરસાદ વધારાને કારણે ખેતી ઓછી નિષ્ફળ જાય છે. પ્લસ કે અમને બોરમાં જે લગીને પાણી ચાલે, પછી છેક લગીને પાણી ચાલતું નથી, તો એ પછી પાણીની કમી રહી છે. એટલે જેવું એવું પિયાત બી નથી થતું, પીવા માટે પાણી બી નથી મળતું, એ તકલીફ છે. અને નહેર તો અમારે છે ને, અમે છે ને તે લગીને અમારે નહેર તો ચાલુ થઈ એવું મને કંઈ ખબર. આ કેનાલ 40 વર્ષથી 40 વર્ષથી હજુ આ કેનાલની અંદર કોઈ દિવસ પાણી પણ આવ્યું નથી, કંઈ કામ પણ નથી થયું. કેનાલ જેવી બની તેવી જ છે, નથી રિપેરિંગ. અમારા આ ખેડૂતોને પાણી માટે એટલી બધી તકલીફ પડે છે કે એનો કોઈ વાત ના પૂછો. અમારે ખેડૂતોને નર્મદાનું પાણી પણ નથી મળતું, નથી કોઈ ધારાસભ્ય જોઈતા, કે નથી સંસદ સભ્ય, કે નથી તાલુકા સભ્ય. હું આ ગામના વચ્ચે એક રિક્વેસ્ટ કરું છું કે અમારા ખેડૂતોને આ પાણી ફરીથી ₹9 કરોડ વહીવટી મંજૂરી સરકારશ્રી દ્વારા અપાયેલ છે. કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે. ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રી